હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલે. તો કેટરીના કૈફે 42 વર્ષની ઉંમરે ગર્ભાવસ્થાની જાહેરાત કરી. 40ની ઉંમર પછી ગર્ભવતી થવું કેટલું સલામત? તો દોસ્તો, આ વિડીયો તમારા માટે છે. બોલિવૂડ અભિનેત્રી 42 વર્ષની ઉંમરે ગર્ભાવસ્થાની જાહેરાત કરી. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે 42 વર્ષની ઉંમરે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. કેટરીના એવી ઘણી સ્ત્રીઓમાં એકમાત્ર ઉદાહરણ નથી જે વ્યક્તિગત અથવા વ્યવસાયિક સિદ્ધિઓ મેળવ્યા પછી ઘણીવાર પોતાના પરિવારને પાછળથી વિસ્તારવાનું પસંદ કરે છે. 2013માં અમેરિકન અભિનેત્રી હેલ બેરીએ 47 વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો. પરંતુ 40ના દાયકામાં માતૃત્વ કેટલાક શારીરિક અને ભાવનાત્મક બંને પ્રકારના અનોખા પડકારો સાથે આવે છે. અહીં અમે દિલ્હીના શાલીમાર બાગમાં મેક્સ સુપર સ્પેશિયાલિટી ખાતે ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનોકોલોજીના મુખ્ય નિર્દેશક અને વડા ડૉક્ટર એસ.એન. બાસુ અને અમૃતસરની અમનદીપ હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ શિવાની ગર્ગ સાથે વાત કરી, જેથી 40 વર્ષ પછી ગર્ભાવસ્થાના વૈજ્ઞાનિક તથ્યોને વધુ સારી રીતે સમજી શકાય. આ નિષ્ણાતોને 40 વર્ષની ઉંમર પછી માતા બનતી મહિલાઓ માટે જોખમો, વૈજ્ઞાનિક લાભો અને મુખ્ય મુદ્દાઓ વિશે ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા. 40ની ઉંમરે માતૃત્વ ધારણ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે. પહેલું, સંભવિત જોખમો અને તેમને ટાળવાના ઉપાયો. ડૉક્ટર એસ.એન. બાસુ અને ડૉક્ટર શિવાની ગર્ગ કહે છે કે આ ઉંમરે માતૃત્વ દરમિયાન ઘણા જોખમો હોઈ શકે છે. આમાં સામેલ છે: હાઈ બ્લડ પ્રેશર. 40 વર્ષની ઉંમર પછી હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધી જાય છે અને આ માતા અને બાળક બંને માટે ખતરનાક બની શકે છે. તેથી બ્લડ પ્રેશર વધારે છે કે નહીં તે તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ડાયાબિટીસ મેલિટસ. આનો અર્થ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સુગરનું સ્તર વધે છે. જો માતાને ડાયાબિટીસ હોય તો આવી સ્થિતિમાં 40 વર્ષની ઉંમરે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. જો માતામાં સુગર વધે છે તો તે લાંબા ગાળે બદલાઈ શકે છે. આ ઉપરાંત તે બાળકની રચનાને પણ અસર કરી શકે છે. બાળકનું વજન ઘણું વધી શકે છે. બાળકની આસપાસ પાણી વધી શકે છે. ડિલિવરી પછી બાળકને કમળો થઈ શકે છે. આ ઉપરાંત નિષ્ણાતો કહે છે કે આ ઉંમરે ગર્ભપાતની શક્યતા લગભગ 30થી 40% વધી જાય છે. ગર્ભમાં રહેલા બાળક પર અસર. બાળકમાં જન્મજાત ખોરાક ખાપણ. આનો અર્થ એ છે કે બાળકની રચના પર અસર થઈ શકે છે. 40 વર્ષની ઉંમરે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો યોગ્ય રીતે વિકાસ થવાની શક્યતા રહે છે. બાળકના વિકાસ સંબંધિત સમસ્યાઓ. આ ઉંમરે ગર્ભાવસ્થા દરમિયાન બાળક ગર્ભાશયમાં યોગ્ય રીતે વિકાસ પામી શકતું નથી અને ડિલિવરી સુધી તેનું વજન યોગ્ય રીતે વધી શકતું નથી. પ્લેસેન્ટાને લગતી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, જેમાં પ્લેસેન્ટા યોગ્ય રીતે ન બને અને તેમાં સારો રક્ત પુરવઠો ન મળવાથી બાળકની આસપાસ પાણી પણ ઓછું થાય છે અથવા બાળકનો વિકાસ ઓછો થાય છે. રંગસૂત્રીય અસામાન્યતાઓ જેમ કે ડાઉન સિન્ડ્રોમ વગેરે. જ્યારે માતા 40થી વધુ ઉંમરની હોય છે ત્યારે બાળકમાં માનસિક વિકૃતિઓનું જોખમ 3 ગણું વધી જાય છે. શું જોખમો ઘટાડી શકાય? નિષ્ણાતો કહે છે કે વય સંબંધિત જોખમો દૂર કરી શકાતા નથી, પરંતુ પ્રારંભિક તપાસ અને સ્વસ્થ જીવનશૈલીની પસંદગીઓ વધુ ગૂંચવણો ઘટાડવામાં મદદ કરે છે. ડૉક્ટર એસ.એન. બાસુ સમજાવે છે કે આ જોખમોને વહેલી અને નિયમિત પ્રિનેટલ કેર, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું નિરીક્ષણ, સ્વસ્થ વજન જાળવી રાખવા, પ્રિનેટલ વિટામિન્સ ખાસ કરીને ફોલિક એસિડ લેવા અને ધૂમ્રપાન, દારૂ ટાળવાથી નિયંત્રિત કરી શકાય છે. તો દોસ્તો, પ્રાકૃતિક ગર્ભાધાનની સંભાવના. શિવાની સૂચવે છે કે જો મહિલા
40 પછી માતા બનવા માગે છે તો તેને બધા ટેસ્ટ કરાવવા જોઈએ. ડૉક્ટર બાસુ કહે છે કે 40 વર્ષની ઉંમર પછી પ્રજનન ક્ષમતા ઝડપથી ઘટે છે. સરેરાશ 40 વર્ષની ઉંમરે માસિક ચક્ર દીઠ કુદરતી ગર્ભધારણ દર 5% હોય છે અને તે પછી તે વધુ ઘટે છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને લાઈક કરો. થેન્ક યુ.